ચાલો મિત્રો, GM કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું દહીં વડા. દહીં વડા બનાવવા માટે આપણે જીરું લઈ લીધું આખું, આદુ લસણની પેસ્ટ છે, ખાંડ છે દળેલી, સેવ, લીલી ચટણી છે, લાલ ચટણી છે, દાડમ, દહીં, અડદની દાળ અને મગની દાળ 100 ગ્રામ પડાવે છે. આપણે દાળ મિક્સરમાં કાઢી લઈશું. હવે આપણે અડદની દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે મગની દાળ પીસી લઈશું. આપણી મગની દાળ પીસાઈ ગઈ છે હવે કમ્પ્લીટ. તો આપણે આને કાઢી લઈશું આમાં. હવે એને આપણે મિક્સ કરી નાખીએ. આમાં આપણે જીરું ઉમેરી દઈશું આખું, મીઠું, આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું, હવે આને આપણે મિક્સ કરી લેવું 8-10 મિનિટ લગી. પેસ્ટ બનાવી લઈશું. આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે બેટર શેક કરી લઈશું. આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વડા તળી લઈશું. હવે આપણે વડા તૈયાર થઈ ગયા છે તળાઈ. તો આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણું પાણી ગરમ થઈ ગયેલું છે. આમાં આપણે વડા પડાવી દઈશું. આમાં થોડું મીઠું ઉમેરી દઈએ, થોડીક વઘાણી, તો આમાં આપણે વડા નાખી દઈશું. આપણે દહીંમાં ખાંડ 2 ચમચી નાખીને આપણે ફેટી લઈશું. આપણે દહીં મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે સાઈડમાં મૂકીને વડા આપણે 10 મિનિટ પાણીમાં પલાળવા દઈશું. ગરમ પાણીમાં 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું.
આપણે મેંદુવડા પલ્લીને કમ્પ્લીટ થઈ ગયા છે, 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે નીચી બહાર કાઢી લઈશું એક ડીશમાં. હવે આપણે દહીંવડા કમ્પ્લીટ છે, આપણે આમાં દહીં ઉમેરી દઈશું. એમાં આપણે લીલી ચટણી ઉમેરશું. એમાં આપણે લાલ ચટણી ઉમેરશું. એમાં આપણે સેવ ઉમેરી દઈશું. એમાં આપણે દાડમ ઉમેરશું. હવે આપણા દહીંવડા કમ્પ્લીટ થઈ ગયા છે, આપણે કરીશું ટેસ્ટ. મસ્ત સુપર બને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.